પ્રભુજીને કમ્પ્લીટ નવડાવી ધોવડાવીને ફ્રેશ કરી દીધા છે અને અમારા વિજયભાઈ ઇન્ક્વાયરી કરી રહ્યા છે, પૂછી રહ્યા છે, કારણ કે હવે બધા જવાબ આપે છે. પહેલાં તો બિલકુલ બોલતા જ નહોતા, બોલવાનું જ નહીં ને બિલકુલ કશું જ બોલવાનું નહીં, અને કે મારે તમારી જોડે નથી આવવું એવું કહેતા હતા કે મારે તમારી જોડે નથી આવવું. મેં બોલે ચલા જાઉંગા. હવે ઘસડતા ઘસડતા જતા હતા અને આપણો બી જીવ બળે, અને પગ ને હાથ ને એમના જોયા હોય તો એટલો મેલ જામી ગયો હતો. અને હવે તમે જોઈ શકો છો અમારા વિજયભાઈ રાણાની મહેનત રંગ લાવી. તો જોઈ શકો છો આપ. વિજયભાઈ ઇન્ક્વાયરી કરી, શું કહ્યું? હવે એમનું નામ બતાવે છે સુરેશભાઈ ભૂપેનભાઈ, બંગાળી છે, કલકત્તાના છે, અને ગુજરાતની અંદર કોઈ ફેક્ટરીમાં, પાપડની ફેક્ટરીમાં નોકરી કરતા હતા. સુરત સાઈડ હશે સાહેબની, કીધું નથી કે સુરત પણ કહે છે ગુજરાતમાં આવ્યો છે. તો ત્યાં ગાડી ફેક્ટરીવાળાએ કાઢી દીધો મને. તો અમદાવાદ રેલવે સ્ટેશન ઉપર આવી ગયા. બરાબર. અને એમ કહે છે કે મને 4-5 દિવસ જ થયા છે વાગ્યાને, પણ 4-5 દિવસ નથી થયા, વાગ્યાને બી ઘણો ટાઈમ થયો છે. અને આપણે હાલત તો જોઈ કેટલા ગંદા હતા, માંસ આવતી હતી, કેટલો મેલથર જામેલા હતા. એ પ્રમાણે તો એમને ઘણો સમય થયો છે. એમનો કહેવા પ્રમાણે વધારે ટાઈમ થયો. હજુ પૂછું છું શું કહેવા માંગે છે પ્રભુજી. ભલે ભલે. તો કહે છે કે ઘરે जवा तो आपको पहले तो हम आश्रम में रख देते हैं, वहाँ पे आपकी सारवार हो जाएगी, ट्रीटमेंट हो जाएगी, बराबर. फिर वहाँ पे आप आश्रम के जो सेवा साथी हैं उनको अपना एड्रेस बता देना. आप ठीक हो जाओ ना, आपका पैर ठीक हो जाए, आप ठीक हो जाओ, बराबर. फिर एड्रेस बता देना कि मुझे मेरे घर जाना, ये मेरा एड्रेस है, फ़ोन नंबर बता देना. फिर आपको તો મિત્રો વિજયભાઈ બધી રીતે સમજાવી રહ્યા છે. અને આપને બીજું આ રીતે ક્યાંય પ્રભુજી દેખાય તો પ્લીઝ અમારો કોન્ટેક્ટ કરજો. પણ કહેવાનો સ્ક્રીન ઉપર નંબર આપેલો જ છે નીચે, પણ કહેવાનો મતલબ એ કે અમારું બી એક સ્કૂલ વર્ધીનો અમારું કામ છે, અને આ અમારું પાર્ટ ટાઈપનો સેવા છે. પાર્ટ ટાઈમનો સેવા અમે પૂરેપૂરી આપીએ છીએ, પણ અમારા સમય પ્રમાણે આપીએ છીએ. તો કદાચ ક્યારેક કોઈક પ્રભુજીનો કોલ કરો તો આપણે 2-4 કલાક કદાચ અમારી સ્કૂલનો ટાઈમ હોય ને તો આપણે એમને સાચવવા પડશે, પછી અમે આવીશું. કારણ કે અમારે બી સ્કૂલ વર્ધીથી અમારું ઘર ચાલે છે. આ જે સેવા છે એ અમારો ધંધો નથી, પણ એક બિલકુલ નિસ્વાર્થના ભાવે અમે સેવા આપીએ છીએ, અને આજથી નહીં 5 વર્ષથી આપીએ છીએ. તો માટે મિત્રો ક્યારેક જો કોઈ મેસેજ કરો અને 2-4 કલાક આઘા પાછું થાય તો એ અમારો સ્કૂલનો સમય હોય છે, એનાથી અમારું ઘર ચાલતું હોય છે. માટે આવીશું ખરા, ચોક્કસ આવીશું, અને આપના સાથ ને સહયોગની જરૂર છે બસ. અને મિત્રો વિડીયોને એટલો લાઇક ને શેર કરજો જેથી આ પ્રભુજીના પરિવાર સુધી વિડીયો પહોંચે અને એમના પરિવારવાળા અમારો કોન્ટેક્ટ કરે મિત્રો. તો મહેરબાની કરીને જેટલો શેર કરશો એટલું સારું રહેશે, કારણ કે એના ઘર સુધી વિડીયો પહોંચશે અને લોકોને બી ખબર પડશે કે ના, આ રીતની સેવા કાર્ય થાય છે. અમે એક નહીં, ઘણી એનજીઓ આ રીતની સેવા કાર્ય કરે છે. બધાને સપોર્ટ આપજો અને સાથ ને સહકાર ને સહયોગ આપજો મિત્રો. લાલાભાઈ ચા લઈને આવ્યા પ્રભુજી માટે? એમ ભેગા ભેગા આપણે પીશું ને યાર. ચાની ચુસ્કી તો જરૂરી, ચાની ચુસ્કી જરૂરી છે. અને નાસ્તામાં दाल-वड़ा. अरे वाह, वेरी गुड. देखो आपके लिए नाश्ता आ गया है और चाय भी आ गई है. अरे आओ प्रभु, आओ. जय माता जी. आओ साહેબ, પી લો ચા. અરે લો, એવું ના લો બેન, આપણે બધા ચા પીએ. તો જરૂર ચાની ચુસ્કી જરૂરી છે ને. જરૂરી છે. જય માતાજી. તમારે ઉપવાસ છે, તમારે 2 કપ પીવાના? ના ના, એક જ. ભાઈ ના, ઉપવાસ છે તો શું થઈ ગયું મોટા ભાઈ. રોજ આપણે સ્કૂલમાં ચા પીએ છો, તમે અડધી જ પીવો છો. આ તો ઘાટમાં લેવા છે, 2 કપ પીવાના. સિવિલમાંથી ચાલતા આપણે હા, 2 ઘસડી નાસ્તા કરો, હા ને, તો શરીરમાં થોડી તાકાત આવે. ઠીક છે ને? નાસ્તા કરોગે તો તાકાત આવી ગઈ ને શરીરમાં, હા ને? હસરે તાલી મારો. તો તાલી તો. અરે વેરી ગુડ. કેટલું ચહેરા ઉપર મુસ્કાન આવી ગઈ, ખુશી હે તો યાર. અને આપણાને કેટલી ખુશી મળે છે ને ભાઈ યાર. ચલો અભી આપ નાસ્તા કર લો.
એને सिविल જવાનું છે तो आप नाश्ता कर लो पूरा ठीक है हम आते हैं फिर वो गाड़ी लेके आएगा ना आपका फिर ट्रीटमेंट होगा है ना यहाँ सो जाना चलो બેન સંભાળજો થોડું બરાબર અમે આવીએ સ્કૂલનું કામ પતાવીને પછી આવીએ છે ને ચલો વિજયભાઈ મિત્રો અમારા રાણા સાહેબ બેન બસેરા આવી ગયા છે સ્કૂલ વર્ધીનું કામ પતાવીને અને હું બી આ બાઇક લઈને આવી ગયો ફટાફટ સ્કૂલ વર્ધીનું કામ પતાવી રાણા સાહેબ નમસ્કાર પહોંચી ગયા મારી વહેલા તમે પહોંચી ગયા અમારા થોડી વહેલી પતી જાય હા ગાડી આવી નહીં બસ આવે છે રસ્તામાં આવે છે ને कैसे हो ठीक है बहुत मुस्कान तो अच्छी सी आ रही है होटल में हाँ अच्छा है ना खाना खाया था क्या खाया था रोटी और सब्जी सब्जी हाँ चलो ठीक है आपके लिए गाड़ी बुलाई है ना ठीक है आपका अच्छा हो जाएगा हाँ टेंशन ले लेने का अभी आपका अच्छा ही होगा है ना हाँ ये नीचे पड़ा है ना खा लिया कोई बात नहीं हाँ રાહ જોઈએ હવે ગાડી તૈયારી છે આવવાની કેટલા વાગ્યા 3:45 વાગવા આવ્યા છે તમે તો 2:30 વાગે આવીને બેસી ગયા સારું કહેવાય યાર 2:50 આવી ગયા સરસ સરસ તો મિત્રો ઉમટા આપના ઘર આશ્રમથી ગાડી બી આવી ગઈ છે આ બાજુ લઈ લો સાહેબ અમારા ભોલાભાઈ આવી ગયા છે ગાડી લઈને અને જય માતાજી સાહેબ કેમ છો મજામાં એકદમ મજામાં અંદર તો કેટલા 3 પ્રભુજી બેઠા છે યાર ચલો સરસ સરસ એક પ્રભુજી ચા માટે તો લઈએ કરે શા માટે આ તો આગળ પીવડાવી દઈએ આપણે ચા યાર એમાં ક્યાં મોટી વાત છે ચાની ચુસ્કી તો આપણે પ્રભુજી જોડે મજા આવે હા આજે અમારા ભોલાભાઈ સેવા સાથી આજે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર હા આવું મસ્ત પ્રભુજીનું આપણને આપણે ભાગ્યશાળી કે આપણે પ્રભુજીની સેવા કરવા મળે એમ સેવા કરવા મળે સરસ સરસ ચલો આવી જાઓ સાહેબ વેરી ગુડ આપના ઘર આશ્રમ તો મિત્રો હવે અમને વેરિફિકેશન થશે અને પછી ઉમટા આપના ઘર આશ્રમ ખાતે આપણે મોકલી મિત્રો પોલીસ સ્ટેશન ખાતે અમે પહોંચી ગયા છીએ સાઈબાગ પોલીસ સ્ટેશન